સુરતમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। પાવરલૂમના કારખાનામાં આતંક મચાવવામાં આવ્યો। 30 થી વધુ યુનિટમાં કારીગરોને કામ કરતા અટકાવવામાં આવ્યા હતા। કામ અટકાવી કારીગરોને ધમકી પણ આપી। ઓડિયા ભાષામાં હાથ પગ તોડી નાખવાની ધમકી આપી હતી। તો કારખાનામાં સૌથી વધુ ઓરિસ્સાના કારીગરો છે। અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો। સુરતના ટીવિંગ ઉદ્યોગને બાનમાં લેવાનું કામ જે લુખાઓ કરે છે એ લુખાઓને કાયમી માટે આ પ્રશ્ન હલ કરવા માટે અમે પોલીસ તંત્ર પાસે મદદ માંગી છે ને આવતીકાલે હર્ષભાઈ સંઘવી જે રાજ્યના ગૃહમંત્રી છે સાથે સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી છે ત્યારે એમને પણ અમે આવતીકાલે રજૂઆત કરવાના છીએ કે સાહેબ આ દર વર્ષે જે લુખાઓ આખી ઇન્ડસ્ટ્રીને બાનમાં લે છે, જે લુખાઓ જે કામદારોને કામ કરવું છે ને રોકવાનો પ્રયાસ કરે છે।